આપણી દુબઈ સિરીઝના પાર્ટ 1 માં 2 લાખ પ્લસ વ્યૂ આવ્યા. આજે પાર્ટ 2 ની અંદર આપણે જવાનું છે જાપાનમાં. એરપોર્ટે પહોંચ્યો ત્યાં આપણું રહેમાન આવી ગયું. ફટાફટ બધી પ્રોસેસ કરીને બેહી ગયા રહેમાનમાં. કંટાળો આવતો તો પાયલોટની કેબિનમાં આવી ગયો. થોડીક હાજર કરી ત્યાં પહોંચી ગયા ફાઇનલી જાપાન એરપોર્ટે. બહાર નીકળતો તો ત્યાં અજીબો ગરીબ શખ્સ જોવા મળ્યા. એરપોર્ટ ની બહાર નીકળ્યા પછી મેં પેલો સુંદર જાપાનનો નજારો જોયો. પેલા એ ટ્રેન ક્યાં ઘેટી પડે ને અને અહીંયાથી ઘણી બધી બ્યુટીફુલ જગ્યાઓ છે. તમે ગમે એ કે વરસાદ અહીંયા સારો છે ને પર્વત એક નંબર. એમાં ખાસ વાત એ લાગી કે અહીંયા કેટલા બધા પ્રકારની ટ્રેન અને હવે હાંજ પડવા આવીને આપણે ભૂખ લાગી. દિવસથી 10 ગણો નજારો તો અહીંયા હાંજ ના જોવા મળે. પછી ફોન ને સેનિટાઈઝ કરીને આપણે આવી ગયા જમવા. અને હવે આપણી પાસે 1000 રૂપિયા હોય તો ગામડા બીજું ખર્ચ કરી પેલા એ આની હરી કરીએ એમાં દેજો. જાપાનના ગામડાઓની અંદર એન્ટર છે ને આપણે ડાયરેક્ટ પહોંચી ગયા શિલાપુર ગામ. ત્યાંથી હું મારો મિત્ર સુસાઈ આવી ગયા અલગ અલગ જગ્યાઓ જોવા. તમે ગમે એ કયો મજા આવે એમ. અને ફરતા ફરતા અમે એક એવી જગ્યાએ પહોંચી ગયા કે એક નંબર એમ. ખરેખર ગમે એ દેશમાં જાવ મજા જ મને ગામડામાં જ આવે. અને અહીંના વૃક્ષો પણ પાછા અલગ અલગ કલરના જોવા. અને આપણો હવે એક્સરસાઇઝ કરવાનો ટાઈમ થઈ ગયો એટલે ગાડીમાં બૂટ કાઢી થોડી ઘણી એક્સરસાઇઝ કરીને આપણે આવી ગયા. અને ત્યાંથી JHY VAG આદત છે ગરીબો. ત્યાંથી આવી ગયા આપણે આગળની જગ્યાઓ. નામ તો આપણે એક જગ્યા ન લઈએ કેમ કે અહીંની ભાષા બધી ચાઇનાની જેમ ચિંગચંગ જ હોય તમને નહીં સમજે. અને ત્યાંથી કઈ નહીં જાપાનમાં મારા મોટા ભાઈ ખર્ચો આવી ગયો ફોલો કરતા